ઘરમાં આ પ્રકારના જીવજંતુઓનું આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ 10 પ્રકારના જીવજંતુ જો તમારા ઘરમાં આવે તો સમજજો કે દેવી લક્ષ્મી તમારા પર ખુશ છે. આ જીવજંતુઓ ઘરમાં આવ્યા એટલે તમારું ભાગ્ય ખુલી જશે. જે પણ મુશ્કેલીઓ આવી રહી છે તે બધું દૂર થશે અને તમારું સારો સમય શરૂ થશે. જો આ 10 પ્રકારના જીવજંતુ તમારા ઘરમાં દેખાય તો સમજો કે દેવી લક્ષ્મીજી ઘરના દરવાજા પર આવી ગઈ છે. આ જીવજંતુઓ વિશે જાણતા પહેલા આ વિડિયો લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને કોમેન્ટ કરશો. બોક્સમાં જરૂરથી જય માં લક્ષ્મી લખજો અને વિડિયો આખો અંત સુધી જુઓ. ગરોળીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા લોકો ગરોળીને મારી નાખે છે, પણ તમારે એ ન કરવી જોઈએ. ગરોળી એ માતા લક્ષ્મીની નિશાની છે. શ્રી વિષ્ણુ પુરાણ મુજબ, જો તમે દરરોજ તમારા પૂજા રૂમમાં ગરોળી જુઓ છો કે પૂજા કરતા વખતે નજીકમાં ગરોળી હોય, તો એ સંકેત છે કે તમારું ભાગ્ય જલ્દી સુધરશે અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થશે. ગરોળી બહુ જ શુભ સંકેત લાવે છે. જો ક્યાંક 2 પૂંછડીવાળી ગરોળી દેખાય તો સમજી જવું કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે. ગરોળીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલે ભૂલથી પણ ક્યારેય ગરોળીને ન મારવી જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જો તમારા ઘરમાં કાચબો આવે તો તે પણ ખૂબ શુભ ચિહ્ન છે. કાચબો આવવાથી સમજી લેજો કે શ્રી ભગવાન વિષ્ણુ તમારા ઘરે આવી રહ્યા છે. કાચબો ભાગ્યશાળી લોકોના ઘરમાં જ આવે છે. એટલે શ્રીહરિ વિષ્ણુ તમારા ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ઘરમાં કાચબાનું આગમન ખૂબ શુભ કહેવાય છે. જ્યારે તમારા ઘરમાં કાચબો આવે ત્યારે એ ખૂબ સારું ગણાય છે, કારણ કે કાચબાને ભગવાન વિષ્ણુનો કચ્છપ અવતાર માનવામાં આવે છે. ઘરમાં કાચબો આવી જાય તો દેવી લક્ષ્મી ખુશ થાય છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ વધે છે. હવે જો તમારા ઘરમાં ચુંદર આવતા હોય તો એ પણ એક સારા સંકેત છે. જે ઘરમાં ચુંદર આવે એ ઘરના ભાગ્યમાં ચમક આવી જાય છે. દુનિયામાં એવી કોઈ શક્તિ નથી કે જે સમયના ફેરફારને રોકી શકે, અને ઘરમાં ચુંદર આવવું એ ઘરની કિસ્મત માટે બહુ જ શુભ માનવામાં આવે છે. સુખ અને સમૃદ્ધિ લાવે છે. જો કોઈ વ્યક્તિ પોતાના આસપાસ ચારે બાજુ નથીદર લગાવે તો તે વ્યક્તિ જીવનમાં ખૂબ આગળ વધી શકે છે અને તેની પ્રગતિમાં કાની અવરોધ નહીં આવે. તે દિવસે બમણી અને રાત 4 ગણી પ્રગતિ થશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર નથીદર આવવું આ 5 પરિવાર માટે ખૂબ જ શુભ ચિહ્ન છે. જો આપણા ઘરમાં નથીદર આવે છે તો ઘરની દિનચર્યા બદલાઈ જાય છે અને પરિવારમાં ખુશીઓ આવી જાય છે. દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે છે. જો કોઈ વ્યક્તિના ઘરની આસપાસ ચારે બાજુ નથીદર લગાવે તો તેને અચાનક ઘરમાં જો તમે ધંધો કરો છો ત્યારે પૈસા વધવાના સંકેતો મળે છે અને અચાનક તમારું ધંધો ફૂલવા લાગે એવું શક્ય છે. જે ઘરમાં ચંદ્રની રોશની પડે છે તે ઘરનું ભાગ્ય ચોક્કસ ઉગશે. જો તમારા ઘરમાં 4 વીંછી દેખાય તો સમજજો કે કોઈ મુશ્કેલી આવી શકે છે. પણ જો 2 વીંછી એક સાથે, એટલે એકબીજાના પાછળ પછી જોઈ રહ્યા હોય તો એ સમજજો કે માતા લક્ષ્મી તમારું ઘર છોડીને જઈ રહી છે. અને જો આવું જોવા મળે કે વીંછી આવી રીતે તમારા ઘરમાં પ્રવેશે છે તો સમજજો કે દેવી લક્ષ્મી તમારું ઘર આવવા જઈ રહી છે. નાના વીંછી નીકળતી હોય તો ગરીબી અને દુઃખ હોય છે, પણ જો 2 વીંછી એક સાથે, એટલે એકબીજાની પાછળ આવી રીતે જોડાયેલી હોય, તો સમજજો કે દેવી લક્ષ્મી તમારા ઘરે આવી રહી છે, તમારાનો ઉદય થવાનો છે. પરંતુ વીંછી સોનેરી રંગની હોવી જોઈએ. જો સોનેરી રંગની ન હોય તો એને સારા નસીબની માનવામાં આવતી નથી. 5 ભમરો જો તમારા ઘરમાં આવે તો એ ખૂબ શુભ સંકેત છે. ભમરો તમારા જીવનમાં બદલાવ લાવવાના, ખુશીઓ લાવવાના અને તમારું જીવન વધુ સારું બનવાનો સંકેત લાવે છે. ઘરમાં ભમરોનું આવવું બહુ જ મહત્વપૂર્ણ વાત માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈના ઘરે ભમરો આવે તો સમજજો કે એ ઘરમાં ભગવાન કુબેરનું આગમન થઈ રહ્યું છે અને ભગવાન કુબેર એ ઘર માટે ધનવાન બનવાની દરવાજા ખોલી રહ્યા છે. એટલે જે ઘરમાં ભમરો આવે છે ત્યાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે. જો તમારા ઘરે ભમરો આવે તો તમે એ પણ કહી શકો કે તમારું નસીબ જલ્દી ચમકશે. કીડીઓ પણ ખૂબ શુભ સંકેતો લાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કીડીઓ પૂર્વ તરફ આવી રહી હોય તો સમજો કે તમારો સારો સમય આવી રહ્યો છે.
ભાગ્ય તમારું સાથ આપશે, બહુ જલ્દી તમારા દુઃખના દિવસો દૂર થશે અને તમારા ઘરમાં ખુશીઓ છવાશે, તમારા પરિવારના સભ્યો આગળ વધશે. જો કીડીઓ પશ્ચિમ તરફથી બહાર આવે તો સમજજો કે તમે કોઈ યાત્રા પર જવા જઈ રહ્યા છો. તમે તમારી મનપસંદ જગ્યાનો પ્રવાસ કરી શકો છો, કોઈ શુભ યાત્રા રહેશે. જો કીડીઓ ઉત્તર દિશાથી બહાર આવે તો જાણો કે તમારા ઘરમાં ખુશીનો માહોલ બનવા જ રહ્યો છે. જો તમારા ઘરમાં લગ્ન સંબંધિત કોઈ સમસ્યા હતી તો તે હવે દૂર થઈ જશે. જો દક્ષિણ દિશાથી કીડીઓ બહાર આવે અથવા તે દક્ષિણ દિશાથી તમારા ઘરમાં પ્રવેશે તો જો કીડીઓ તમને જોવા મળે તો સમજજો કે તને અચાનક પૈસા મળશે અને તું આગળ વધવાનો છે. કીડીઓ બહુ જ સારા સંકેત આપે છે. શક્ય હોય તો દરરોજ કીડીઓને ખાંડવાળું લોટ ખવડાવજો, આ ખૂબ જ શુભ છે. તેનાથી તારા બધા અવરોધો દૂર થશે અને તું પ્રગતિના માર્ગે આગળ વધશે. 7 મધમાખી જો તું મધમાખીનો મધપૂડો જોયા હોય તો જાણજે કે જો મધમાખીઓ તારા આસપાસ કે તારા ઘરમાં મધપૂડો બનાવે તો એ ઘરમાં કદી પણ બરકત નહીં આવે. તેના નસીબમાં ઘણા છિદ્ર હોય છે. જેમ મધમાખીની મધપૂડામાં નાના નાના કાણા હોય છે અને લાખો હજારો છિદ્ર હોય છે, એ જ રીતે જેના ઘરમાં મધમાખીઓ રહે છે એ ઘરના લોકોના નસીબમાં પણ એટલા જ કાણા હોય છે કે તેમનું નસીબ સાથ નથી આપતું. એટલેથી તમારા ઘરમાં મધમાખીને મધપૂડો બનાવવા ના દો. પાઠ પતંગીઓ જે ઘરમાં પતંગીઓ આવે છે એ ઘરમાં ખૂબ જ શુભ સંકેતો લાવે છે. તમે જોયા જ હશે કે પતંગીઓ સતરંગી હોય છે અને જે રીતે પતંગીઓ રંગબેરંગી હોય છે તે બહુ જ સુંદર લાગે છે. એ જ રીતે પતંગીઓ આપણા જીવનમાં રંગબેરંગી ખુશીઓ લાવે છે અને આ પાંખા જીવનમાં રંગો ફેલાવે છે. અને આપણું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે. એ માટે ઘરમાં પતંગીઓ આવવી બહુ જ સારી માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જ્યારે કોઈના ઘરે પતંગીઓ આવે છે તો તે હંમેશા શુભ સમાચાર લાવે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. એટલે જ્યારે પણ તમારા ઘરે પતંગીઓ આવે તો તેમને મારશો નહીં. જો આવા જીવજંતુ તમારા ઘરમાં પ્રવેશે તો તમારે ઘરની પવિત્રતા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ઘરમાં ક્યારે પણ ગંદકી ન રહેવા દો. જો ત્યાં કરોડિયાના ઝાડા હોય તો એ તરત સાફ કરો. કરોડિયા ક્યારેય ઘરમાં રહેવા ન દઈએ. આપણા ઘરમાં કરોડિયાના ઝાડા હશે તો ઘરની પ્રગતિ અટકી જશે. આથી ઘરમાં ક્યારેય કરોડિયાના ઝાડા ન હોવા જોઈએ. એ ઝાડા ક્યારેય ઘરમાં ન રહેવા જોઈએ અને જો હોય તો તરત સાફ કરવાના. કરોડિયાના ઝાડા હોવાને કારણે દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશતી નથી, એટલે હંમેશા કરોડિયાના ઝાડાને તમારા ઘરમાંથી દૂર રાખજો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક દઈ દો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકન પર ક્લિક કરજો. ઓલ પર ક્લિક કરી લો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય માં લક્ષ્મી લખજો. વિડિયો આખો જોવાના બદલ તમારો ખૂબ ખૂબ આભાર.